V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી ગીર પંથકમાં આજ રોજ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો। અચાનક વરસેલા આ વરસાદે ખેડૂતોમાં ચિંતા ફેલાવી દીધી છે। વિશેષ કરીને ગીર પંથકમાં તૈયાર થઈ રહેલા કેરીના પાક પર આ કમોસમી વરસાદનો માઠો પ્રભાવ પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાજવીજ અને પવન સાથે આવેલા વરસાદને કારણે કેરીના ફળો નીચે પડી જવાની તેમજ ગુણવત્તા પર અસર થવાની શક્યતા ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન આવી વરસાદી પરિસ્થિતિ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। જો આવું વાતાવરણ ચાલુ રહેશે તો ઉત્પાદન પર પણ સીધી અસર પડી શકે છે। હાલમાં હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હવામાન સ્થિર રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।